રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં હર ઘર તિરંગા અંતર્ગત વીરપુરની તમામ શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા રેલી યોજી આઝાદી અમર રહો, ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે ભારતના નાગરિકો ભારતીય સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી કરતા માટેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પહેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પ્રશાસન તથા પોલીસ જવાનો તેમજ તમામ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ એક તિરંગા રેલીનું આયોજન કરાયું હતું। આ તિરંગા રેલીમાં શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતા ઝાંસીની રાણી ભગતસિંહ જેવા વેશભૂષા ધારણ કરીને દેશની આન બાન શાન એવા તિરંગા સાથે વીરપુરના મુખ્ય માર્ગો તેમજ શહેરી ગલીઓમાં ફરીને ભારત માતા કી જય, આઝાદી અમર રહો, વંદે માતરમના નારા લગાવીને હર ઘર તિરંગાના સ્લોગન સાથે શહીદોને યાદ કરી લોકોને દેશની શાન તિરંગા વિશે માહિતગાર કર્યા હતા। જય હિન્દ, જય ભારત। હર ઘર લહેરાય તિરંગા। ભારતમાં પહેલેથી જ શહીદોની યાદમાં ઉજવાતી હર ઘર તિરંગાની રેલી જે નીકળે છે તેવી જ રીતે અમારા ગામ વીરપુરમાં પણ બધી જ શાળાના વિદ્યાર્થીઓએ મળીને હર ઘર તિરંગાની રેલી કાઢી છે, જેમાં વિવિધ વેશભૂષા જેવી કે ભારત માતાનો વેશભૂષ અને મહારાણીનો વેશભૂષ કરીને અમે બધા લોકોને ભારતમાં શહીદોની યાદ અપાવી છે। જય હિન્દ, જય ભારત। ભાગેશ ડોબરિયા, દિવ્યાંગ ન્યૂઝ, વીરપુર, રાજકોટ।